પ્રશાંત હારે હતું મારે, અમારે મેંદડાનો છે પટેલ એગ્રો વાળો પ્રશાંત. એના પપ્પા નામ હતું દીપકભાઈ ફૂટ. હાલો. હા એમ. એને બાપો અટાણે જીવતો નથી, અટાણે મરી ગયો છે. એટલે વાત કરું એમ, કદાચ કોક ને કેવું હોય ને તો ઓળખી જાય ફટકરતા. એની હારે હતું પ્રશાંત હારે. પછી પ્રશાંત હારે મારે હતું ભણવાની. અમારે એક પાડી નહોતી, ઈ છૂટે તો હું જાતી ને ક્લાસમાં એમ ઈ છૂટે તો હું જાતી, કે હું છૂટું તો ઈ આવતો, એવું હતું. અને એને હું ફોનમાં વાત કરતી, ફોનમાં વાત કરી હતી. અને ફામે ને ઘેરે ને હોસ્પિટલ ને બધી મળવા જતી. અને હું મળવા જતી અને એની ઓટી લીધી હતી ને, એને તમે એનું ઓપનિંગ મેં કર્યું હતું. મારા એઠે મુહૂર્ત કર્યું હતું એનું. પછી હતું મારે વિજય હેરે. વિજય હેરે હતું, વિજય દરબાર. વિજય હેરે હતું મારે, એને હું ફોનમાં વાત કરતી, કોલેજે જતી મળવા. પછી પ્રતાપભાઈ ત્યાં ફામે, પ્રતાપભાઈ ત્યાં ફામે મળવા જતી. એની યાર વાત કરતી ને મળતી ને એવું બધું. પછી પૈતું પછી હતું કૌન આયરા. કુપાલ ને માસી કુપાલ ને મોકલો તો વડાળા રામા મંડળ હતું ને ત્યાં કૌન આવ્યો હતો, એટલે એને નંબર લેવા મોકલો તો કુપાલ ને. કુપાલ નંબર લઈ આવ્યો, પછી હું ફોન માં વાત કરતી. એની યાર ખાલી ફોન માં વાત જ કરતી. હલો. પછી લવ સોલંકી યારે હતું. લવ સોલંકી યારે હતું ને, તો લવ સોલંકી ને ફોન માં વાત કરતી ને મારી બેનપણી ઘરે એકવાર મળવા ગઈ હતી. પછી પૈતું પછી મોહન બનશે આવ્યું મંજુ માસી સુરત શીખવા. બોલો મિલન. મિલન. હા મારે મિલન. હા એ મિલન એ હતું. એ મારા ક્લાસમાં ભણતો મિલન. કંસુરિયા મિલન અમારા ક્લાસમાં ભણતો. એની યાર મારે હતું. પછી રાકેશ કરીને હતો, પ્રશાંત નો દોસ્તાર, કાકા બાપા નો કોઈક છોકરો થતો હોય છે. એની યાર હતું મારે. એની યાર ફોન માં વાતો કરતી. પ્રશાંત ને પછી તાર ભાઈ ખબર પડી ગઈ હતી. હા એ મારા ભાઈ ખબર પડી ગઈ હતી. પછી મારા ભાઈ કઈ કર્યું નતું, ખબર પડી ગઈ હતી એમ. એવું કઈક હતું, બહુ ખ્યાલ નથી કઈ. પછી આવ્યા સુરત. સુરત હું બનતું શીખવા આવ્યો. શીખવા આવ્યું પછી ભાવિન કરીને હતો ભોળાકી નો અડિયા. અને મંજુ માસી ઘર સામે એને કોક નું ઘર હતું, ત્યાં આવ્યો તો પછી મને ઈશારા કરીને નંબર લીધા. નંબર આપ્યા, પછી ફોન માં વાત કરતી. એને વાત કરતી નીલાન ફોન માંથી ને કા મંજુ માસી ફોન માંથી. એને બે માંથી કોઈને ખબર ન હોય ને તઈ ના ફોન માંથી વાત કરતી. અને પછી એને ઘરની સામે ઘરને વાણિયા કરીને રહેતો. એ ઘરને વાણિયા કરીને રહેતો ને એના આંગળી ની ઈશારાથી નંબર આપ્યો તો તેની યાર વાતો કરતી. એની યાર ખાલી વાતો જ કરી છે. પછી અમે આવ્યા મેંદડા. મેંદડા રૂમ ભરીને આવ્યા રેવા પ્રિયંકામાં. પ્રિયંકામાં રેવા આવ્યા પછી ફોન નતો મારી પાસે, એટલે મને ભાવીને પર્સનલ ફોન આપ્યો હતો. એના પર્સનલ ફોન આપ્યો હતો ને, તો એ ફોન માં હું વાત કરતી, હું વાંચવતી ફોન માં રીતના ફોન માં વાત કરતી. જ્યાં પ્રિયંકામાં મળતા બધું હતું. પછી પ્રશાંત સુરત આવ્યો હતો. સુરત આવ્યો પછી હું બનશી ને અમે બે એને મળવા એને દોસ્તારના ફ્લેટ સિટીમાં મળવા ગઈ. આ મળીને તો ક્યારે આવતી રહ્યું. પછી હતું કોને યાર હતું. પછી અમારે ગયા પ્રિયંકા માંથી માનસરોવર માં રહેવા. માનસરોવર માં રહેવા ગયા. માનસરોવર માં એક જયદીપ હતો કાતરિયા કરીને. જયદીપ કાતરિયા ભૂમર નો. જયદીપ કાતરિયા રે હતું. એની હારે હું મળતી. એને હું ઘરે મળવા બોલાવતી. પાછળના વાડામાંથી અમે રહેતા ને માનસરોવર માં, અહીંયા એક ક્રિષ્ના સ્કૂલ હતી. ક્રિષ્ના સ્કૂલ હતી ને, ક્રિષ્ના સ્કૂલ માં પાછળ થઈને વાડામાં મળવા બોલાવતી. હા પછી મળતા ને પછી રાતે હું હોતે ને ઘરે જાતી મળવા. મારા મમ્મી પપ્પા સુઈ ગયા હોય ને તઈ
એ જાતે જયદીપ ને ઘેરા મળવા, બરોબર. પછી એવા સીતારામ માં રહેવા. ઈ તાર ભાઈ ને ખબર પડી ગઈ હતી જયદીપ ને? હે? જયદીપ ને તાર ભાઈ ને ખબર પડી ગઈ હતી જયદીપ કાતરિયા ને? જયદીપ ને ક્યાં ખબર પડી હતી મારા ભાઈ ને? તાર ભાઈ જયદીપ ને ફોન માં મારા ભાઈ ને જયદીપ ને ખબર ક્યાંથી પડી હતી? નો એને વાત કરતી હતી. હા. એને નથી કઈ ખબર પડી. તો મારે નાની શું એની ક્યાં ખબર પડી હતી? જયદીપ કાતરિયા ને જો ને એને ફોન લઈને ગેટે ગયો અને પછી ફોન કર્યો તો જયદીપ ને ફોન લઈને ડાઉટ હતો ને એટલે એને ફોન લઈને ગેટે જઈને ફોન કર્યો. જયદીપ ને ફોન ઉપાડતો નહીં, મેં એને કહી દીધું તું ને તો એમ. પછી એ પૈતું પછી આવ્યા સીતારામ માં રહેવા. સીતારામ માં રહેવા એવા. સીતારામ માં પછી અમને હાડીઓ આવતો ને મારવાડી નો વિક્રમ કરી એની હતું મારા. એને વાતો કરતી ફોન માં એની એરે મળતી રાત ને દી રાત દી હું એને એર મળતી. ઈ ક્યાં રહેતો? અહીંયા જ રહેતો અમારા ઘરની સામે. અમારા ઘરની સામે જ રહેતો એ વિક્રમ. મળતી એને રાત દી એની યાર પૈતો તમારા સેટિંગ થયું. પછી આપડી હગાઈ થઈ. હગાઈ થઈ, બરોબર. હગાઈ થઈ. હગાઈ પછી અહીંયા અમે વિક્રમ માં રહેવા આવ્યા, વિક્રમનગર માં. આપડે હગાઈ થઈ શિવ પાર્ક માં. પછી અમે વિક્રમનગર માં રહેવા આવ્યા. પછી વિક્રમનગર માં અમે તનાન મકાન માં રહેતા ને, આપડી નાઈટ નો હતો. તનાન મકાન માં રહેતા ને પછી એની સામે એક સંદીપ કરીને રહેતો. એકતા ભાભી, નીના ભાભી ને સંદીપ ને ઓલી પોલ નાની છોકરી ની બધા રહી છે. એ બધા રહી છે. એ સંદીપ હતો. એ સંદીપ ને લગ્ન થઈ ગયા હતા. એને એક છોકરી છે નાની, અને એને બહુ ને હજી 22 આવે એમ છે. હા, એ સંદીપ મારો હતો. એની અરે હું વાત કરતી ફોન માં. પછી હજી હું પ્રશાંત હારે વાત કરતી ફોન માં. પણ ખાલી વાત જ કરતી ફોન માં એમ. હગાઈ પછી કાંઈ સુરત મળવા આવ્યો હતો ને? હગાઈ પછી સુરત મળવા નતો આવ્યો. હગાઈ પછી આવ્યો હતો ને, તને પકડી હતી. મને પકડી હતી તઈ મને કઈ મળવા આવ્યો હતો? તારામાં વોટ્સએપ માં પકડી હતી. તને પ્રશાંત મળવા આવ્યો હતો ને સુરત? સુરત કેદી મને મળવા આવ્યો? સુરત આવ્યો હતો ને મળવા, તને પકડી હતી. હગાઈ પછી ક્યાં મળવા આવ્યો? હગાઈ પછી જ ને, આપડી હગાઈ પછી. હગાઈ પછી મને કઈ પ્રશાંત મળવા આવ્યો? તમે કયો હાચું. તને પકડી હતી. કોણે પકડી હતી? મેં ખુદે. મળતા? હે? વોટ્સએપ માં ચેટ જોઈ હતી ને? વોટ્સએપ માં ચેટ જોયું તો બાકી મળતા મળી હતી કઈ? મળવાની ચેટ હતી ને બધી એમાં. અને તું તે કીધું તો હું મળી હતી. આવ્યો તો ઈ ભરૂચ દુકાન. ભરૂચ દુકાન છે ત્યાંથી પછી અહીં સુરત મળવા આવ્યો હતો મને. અને દોસ્તાર ને ગયા હતા. તમે મને ચેટ પકડ્યું તું. અને પછી આ સંદીપ ને ઘરે મળવા ન જતી. નવરાત્રી માં હારે રાસ લેતા. આ નવરાત્રી માં રાસ લેવા તો લેતા. અને હું મળવા ગઈ હતી એકવાર. પણ મને પ્રશાંત કઈ વગાઈ પછી મળવા આવ્યો હતો? એ આવ્યો હતો ને. કોઈ નતો આવ્યો. એમ કેમ કયો આવ્યો હતો? એમ ના, આવ્યો તો હગાઈ પછી મળવા. હગાઈ પછી હું એક વાર નથી મેળી એને. નહીં કઈ એટલે કઈ હું મેળી જ નથી હગાઈ પછી. પછી કઈ નહીં. સંદીપ પછી એની યાર પ્રશાંત વાત કરતી ને પછી પ્રતિક. હગાઈ પછી 3. આ પ્રતિક પ્રતિક મારી બેનપણી છે ને દીપાલી, અમારા ઘરની. એ દીપાલી નો ભાઈ પ્રતિક. એ પ્રતિક હું વાતો કરતી રાત ને દી વાતો કરતી. અને મળતી એટલી કે એની તો કઈ સીમા ને એટલી મળતી. આ બધા હતા ને મારી લાઈફ માં, એને કોઈ નથી ને એટલી હું પ્રતિક ને મળી છું. એટલે તો હું તમને નહીં મળી. 2 વર્ષ ની અંદર હગાઈ છે તો હું એટલી એને મળી છું પ્રતિક ને. કોઈ ડિટેલ કઢાવી હતી મેં એમાં. વાતું કરતા. હા, તે એમાં રાતે તું વાતું કરતી. એમ તો હું પહેલી કે 24 કરતી. એમાં રાત ને દી ક્યાં આવે?
આવી તો શું થોડી કલાકમાં પછી બધું મને કોન્ફરન્સમાં રાખીને કોની હારે મારી હારે વાતો કરતી હતી, કોન્ફરન્સમાં કોને રાખતી? પ્રતિકને એકને રાખ્યો તો એકવાર.